સ્વામિનારાયણ હરે તારીખ આજે 17 જુલાઈ 2024 રોજના અનુક્રમમાં આપણે શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. અત્યારે આપણે આ પાંચમું સૂત્ર જે છે એ પાંચમું સૂત્ર જે છે તે જોઈ રહ્યા છે. પાંચમું સૂત્ર શું છે? ઈક્ષતે નાર શબ્દમ. બરાબર, એમાં આપણે જગતનું કારણ જે છે એ સાંખ્યશાસ્ત્રવાળા કોને કહી છે? પ્રધાનને કહી છે, એટલે પ્રકૃતિ એટલે માયાને કહી છે. અને એના માટે એમણે પહેલાં એમનો પક્ષ રજૂ કર્યો કે ભાઈ પ્રધાન જે છે તે એમ કહે કે શું છે? પ્રકૃતિનું કારણ, જગતનું કારણ છે. કેવી રીતે? તો શ્રુતિ વાક્યો જે છે તેમાં અનુમાન પ્રમાણ સિદ્ધ થાય છે. અને અનુમાન પ્રમાણ પ્રમાણે એ જે પ્રધાન જે છે એ એમ કે જગતના કારણ તરીકે સિદ્ધ થાય છે. એ એમનો શું હતો? પૂર્વ પક્ષ હતો. પછી ઉત્તર પક્ષમાં રામાનુજાચાર્ય એટલે આપણા સિદ્ધાંતમાં શું આવ્યું કે ભાઈ સ ઈક્ષત, એ જે કહ્યું એમાં ઈક્ષતનો અર્થ થયો ચિંતવન કરવું, વિચારવું, સંકલ્પ કરવો. તો એ ભગવાનનું સંકલ્પપૂર્વકનું પ્રેક્ષણ એટલે ઈક્ષત એટલે જોવું એવો શબ્દ છે. તો સંકલ્પ પ્રધાન જે છે કે પ્રકૃતિ જે છે કે માયા જે છે એ જડ હોવાથી એ સંકલ્પ કરી શકે નહીં. એટલે સંકલ્પ તો કોઈ ચેતન જ કરી શકે. હવે ચેતન પાછો સંકલ્પ કરે એની જોડે એ શક્તિમાન પણ હોવો જોઈએ. કેમ? કારણ કે જગતની ઉત્પત્તિ જેવું મોટું કાર્ય કરવાનું છે તો એ સર્વશક્તિમાન હોવા જોઈએ. બરાબર? તો એ સર્વશક્તિમાન હોય અને એની જોડે સત્ય સંકલ્પ હોય તો એના દ્વારા જ આ સૃષ્ટિ જે છે તેની ઉત્પત્તિ સંભવી શકે. તો એ ફક્ત ને ફક્ત બ્રહ્મને વિશે જ આ એમ કહી કે શું છે? શ્રુતિ મુજબ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને એના પ્રલયનું કારણ જે છે તે બ્રહ્મને વિશે જ સંભવી શકે. એટલે બ્રહ્મ સિવાય બીજો કોઈ જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયનું કારણ થાય નહીં. એવું આપણે ગઈકાલે વિશિષ્ટાદ્વૈત વેદાંતિ એટલે રામાનુજાચાર્યએ કહ્યું એ આપણે જોયું. હવે આગળ વળી તમે કહ્યું કે અત્રે પ્રતિજ્ઞા અને દ્રષ્ટાંત હોવાથી આ વાક્ય અનુમાન રૂપ જ છે. બરાબર? રામાનુજાચાર્ય શું કહે છે કે તમે પ્રતિજ્ઞા અને દ્રષ્ટાંત હોવાથી આ વાક્ય અનુમાન રૂપ છે. એટલે શ્રુતિનું જે વાક્ય જે છે તે અનુમાન રૂપ છે એવું તમે કહ્યું, પણ એ કહેવું ખોટું છે. બરાબર? રામાનુજાચાર્યએ શું કહ્યું? એ તમારું કહેવું ખોટું છે. કેમ? તેનું નીચે કારણ આપે છે. શ્રુતિના વાક્યોમાં એકના જ્ઞાનથી સર્વનું જ્ઞાન કરાવી આપવાની પ્રતિજ્ઞા કરેલી છે. એ શ્રુતિ શું કહે છે? કોઈ એકનું જ્ઞાન થાય તો સર્વનું જ્ઞાન થઈ જાય. ભાઈ વડલો તો વડના બીજનું કારણ, બીજનું જ્ઞાન થયું એટલે કારણ જે રૂપે બીજ જે છે એનું જ્ઞાન થયું એટલે આખા વડના ઝાડ પર જે કંઈ છે બધાનું જ્ઞાન કાર્ય એનું થઈ જાય. આંબાના બીજનું જ્ઞાન થાય એટલે એની ઉપર જેટલા પણ કંઈ એમ કહે કે ફળ જે લાગેલા છે તે બધાનું જ્ઞાન થઈ જાય કે આ કેરી જ છે. સમજો? એટલે એકને જાણવાથી સર્વનું જ્ઞાન થાય. તે જ્ઞાન કયું છે? કારણને જાણો તો કાર્ય જણાય. તો હવે અહીંયા એકને જાણવાથી બધું જણાઈ જાય તેવું કોણ છે? તો એ એકને બ્રહ્મને જાણો તો આખું એનું કાર્યરૂપી જગત જે છે તેને જાણી જવાય. સમજો? એવું કોઈ દિવસ કોઈનાથી આ દુનિયામાં શક્ય નહીં થવાનું કે એ આખી દુનિયાનું બધું જ જાણી જાય. શક્ય થવાનું જ એવું કોઈનાથી? કોઈ ગમે એટલો હોશિયાર માણસ હોય એ દુનિયાના બધા મુદ્દાને એના જીવનમાં આવરી લેવા માંગતો હોય, પણ એના જીવનના સમયમાં, એના લાઈફ સ્પાનની અંદર આટલાથી આટલો એને દાખલા તરીકે સમય મળેલો છે તો આટલા સમય દરમિયાન એવી ઘટના ઘટવાની નથી કે કોઈ એવો એક વ્યક્તિ આવીને તમને એવું કહી જાય તો હું આખી દુનિયાનું બધું જ બધા જ વિષયો મેં જાણી લીધા. એવું બન્યું કોઈ દિવસ? એવું બનવાનું પણ નથી. બન્યું તો નથી, એવું બનવાનું પણ નથી. કેમ? ભાઈ જીવનનો સમય જે છે તે કેવો છે? લિમિટેડ છે, મર્યાદિત છે. દરેક યુગમાં મર્યાદિત છે. એવું નહીં કે આ યુગમાં, દરેક યુગમાં. ને આમાં કળિયુગમાં તો સૌથી ઓછો છે પાછો. અને એમાં જાણવાના વિષયો તો કેટલા બધા છે. સમજો? તો એવું કોઈ દિવસ શક્ય કોઈ જીવથી થવાનું નથી. એની અલ્પજ્ઞ એવી બુદ્ધિથી, અલ્પજ્ઞ એવી જ્ઞાન શક્તિથી કે દુનિયાના બધા વિષય કવર કરી લે. બરાબર છે? તો આ કામ કરી કોણ શકે કે જેને એકને જાણવાથી બધું જણાઈ જાય? તો ભગવાન. કેમ? ભગવાન જ એક એવા છે યહ સર્વજ્ઞ સર્વવિદ કે એ સર્વજ્ઞ છે
ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણે ત્રણ કાળને જાણે છે, ત્રણે ત્રણ કાળમાં બનેલા જેટલા જીવોના જેટલા કર્મો છે બધાને જાણે છે. તો આ જગતમાં જેટલા પણ વિષય જે છે તે બધા વિષયને ભગવાન સિવાય બીજા કોઈ જાણી નહીં શકે. એટલે એકને જાણવાથી જે એમ કહે કે સર્વનું જ્ઞાન કરાય આપવાની પ્રતિજ્ઞા છે તે એક કોને જાણવાનું? ભગવાનને જાણવાનું. એટલે તમે જગદીશને જાણવાનો પ્રયત્ન કરશો અને કદાચ તમે જગદીશને જાણી જશો કે એની કૃપા તમારી પર થશે તો જગત તમને ઓટોમેટિક જણાઈ જશે. તમારે જાણવાનો પ્રયત્ન નહીં કરવો પડે. ઓટોમેટિક જગત કેવું છે તમને ઓળખાઈ જ જશે. પણ જો તમે જગતને જાણવાનો પ્રયત્ન કરશો તો આખું જગત જ નહીં જાણી શકવાના, તો પછી જગદીશ સુધી તો પહોંચવાના કેવી રીતે? સમજ પડે છે કે અહીંયા બેઠા બેઠા મસ્ત ઊંઘવાનું, મોજ લેવાની, બરાબર? જગદીશ એટલે ભગવાનને જાણવાનો તમે પ્રયત્ન કરો અને કદાચ પરમાત્માની કૃપા થાય અને પરમાત્મા એવો સંકલ્પ કરે કે આ જીવ મને થોડો ઘણો કંઈક ઓળખે, તો પછી સમાધિ કોઈને થાય તો સમાધિને વિશે ભગવાને શું કહ્યું કે આ જગતને વિશે જેટલું પણ બ્રહ્માંડને વિશે કારખાનું છે તે બધું એને દેખાઈ આવે. પણ ક્યારે સમાધિ એને સિદ્ધ થઈ જાય, એને આત્માને વિશે પરમાત્માનું સમ્યક એટલે દર્શન એવું થાય તો એ ભેળા એને આ બ્રહ્માંડમાં જેટલું કારખાનું છે તે બધું દેખાય. પણ આ ભગત તમે અહીંયા બેઠા બેઠા એવી મહેનત કરો કે આ દુનિયામાં શું છે મારે જાણી લેવું, તો જાણી લેવાય? નહીં જણાય. હવે સમજ પડે છે તમને? એટલે એકને જાણવાથી સર્વનું જ્ઞાન થાય એવા ખાલી ભગવાન જ છે કે ભગવાનને જાણો તો આખા જગતમાં જે કોઈ ઘટના ઘટી રહેલી છે બધાનું તમને જ્ઞાન થઈ જાય. એવી એટલે સર્વનું જ્ઞાન કરાય આપવાની પ્રતિજ્ઞા છે અને એ સિદ્ધ કરવા માટે અમુક દ્રષ્ટાંત લીધા છે. આમ અનુમાનની પદ્ધતિ સ્વીકારી છે, માટે અનુમાન પ્રમાણથી જે સિદ્ધ થાય તેને જગતનું કારણ માનવું જોઈએ એમ પ્રધાનવાદી સાંખ્યનું માનવું છે. સાંખ્યવાળાનું શું છે? આ પ્રમાણે એમ કહે કે લોજિક એ લોકોનો આ છે, એ લોકો આવું માને છે, અનુમાનની પદ્ધતિ સ્વીકારે છે. એ લોકો પ્રમાણ જે આપવાના હોય એમાં પ્રમાણ બધાના અલગ અલગ છે. કોઈ પ્રત્યક્ષ પ્રમાણને માને. ઘણા લોકો નહીં કહેતા હું મને તો જે દેખાય એ જ માનું હે ભાઈ, બીજું કંઈ માનું નહીં. તમે કહેવાય ને જો ભાઈ આ 2 દિવસ આ ટીપ આપું છું, આ ચાલવાનો છે, એ કહે કે હું છેલ્લા 10 દિવસથી જો હું કંઈ ચાલતો વાલતો નથી એટલે હું એમાં ભરોસો નહીં કરું, મને જે દેખાય એ જ હું માનું. બરાબર? આરેલી જેમ લીધેલો પછી 2 વર્ષ જરા બી ચાલેલો જ નહીં, 16 રૂપિયા ને 17 રૂપિયા, 18 રૂપિયા 20 રૂપિયા, એની ઉપર જાય જ નહીં. લોકો બિચારા કહે કે હવે આમાં કંઈ લેવાનું નથી. ભાઈ ચાલ્યો તો સીધો 241 આવું, 251, 271 ભાવ, 300 રૂપિયા ભાવ. બરાબર? એટલે એવું થઈ જાય. એટલે એ જ્યારે ચાલવાનો હોય ત્યારે જ ચાલે, પણ ત્યાં સુધીમાં પેલાની ધીરજ રહી નહીં ને માલ બધો વેચી નાખે. 16માં લઈને 20માં વેચીને આવે કંટાળીને. પછી જે 20માં લીધેલા હોય ને એ 300માં વેચે. બરાબર? આઈડિયા આવ્યો? એટલે આવું છે. એ તો પેલું કહી ને કે છેલ્લે કિસ્મતવાળો એ જ કમાય, બાકીના બધા ખાલી ગણતરી કર્યા કરે બેઠા બેઠા. ચાલો, એટલે કહેવાનો મતલબ શું છે? સાંખ્યશાસ્ત્રવાળા શું માને છે? પ્રમાણ જે છે તેમાં અનુમાન પ્રમાણને માને છે. ઘણા લોકો પ્રત્યક્ષ પ્રમાણ માનતા હોય. બરાબર? જેટલા ભૌતિકવાદી છે બધા પ્રત્યક્ષ પ્રમાણ માને, જે દેખાય એ જ માનીએ અમે તો. ચારવારકો જે છે તે શરીરને જ શું માને? આત્મા માને. પ્રત્યક્ષવાદી હોય એ લોકો, એટલે પ્રત્યક્ષ પ્રમાણ માને. સાંખ્યશાસ્ત્ર જે માને છે તે સાંખ્યો બધા જેટલા પણ છે તે અનુમાન પ્રમાણ માને છે. પણ આપણા વિશિષ્ટા દ્વૈત વેદાંતિઓ જે છે તે કેને માને છે? શાસ્ત્રને, શબ્દને. આમ મોસ્ટલી વેદાંતિઓ બધા શબ્દને જ પ્રમાણ માને છે અને ઘણા સ્મૃતિને પણ પ્રમાણ માને છે. સ્મૃતિ એટલે યાદશક્તિ. હવે સ્મૃતિ વસ્તુ એક એવી છે કે યાદશક્તિ તમારી વધે ઘટે આવે જાય એવું છે. એટલે સ્મૃતિ પ્રમાણને બહુ મુખ્ય પ્રમાણ ન મનાય. પ્રત્યક્ષ પ્રમાણમાં પણ લોચા પડે, કારણ કે તમે આંખ આમ કરીને જોવું તો પ્રત્યક્ષ પ્રમાણથી જ તમને 2 ચંદ્ર દેખાતા હોય. ભાઈ આમ જોવું તો 1 ચંદ્ર દેખાય. જેની આંખમાં ખામી છે એને ચંદ્ર 2 દેખાતા હોય. જેની આંખમાં ખામી છે એને ચંદ્ર જે સ્થાન પર છે એનાથી જરા દૂર દેખાય છે આ બાજુ અહીંયા. પેલાની આંખ જરા ત્રાસી છે, કેવું છે તો એને અહીંયાને બદલે અહીંયા દેખાય છે. સમજો, છે તો એની જગ્યા પર જ, પણ એની આંખના દોષને લીધે એને અહીંયાને બદલે અહીંયા દેખાય છે. એટલે પ્રત્યક્ષ પ્રમાણ પણ પૂરેપૂરું સાચું નથી. એટલે પેલી એક કહેવત છે ને, કભી કભી કાનો સે સુના હુઆ ઓર આંખો સે દેખા હુઆ ભી સત્ય હોતા નહીં હે. એટલે પ્રત્યક્ષને બી પૂરેપૂરું પ્રમાણ ન મનાય. પાછું પ્રત્યક્ષમાં ગરબડ શું છે એ સમજો. જે વ્યક્તિ એને જોઈ છે, હવે જોવાનું બધાનું સરખું છે,
પણ ઇન્ટરપ્રિટેશન બધા પોતપોતાની બુદ્ધિ પ્રમાણે કરે છે. સમજો, દાખલા તરીકે કોઈ ગુજરાતી બે બહેનો વાત કરે છે, એટલે સગી બહેનો નહીં, બે બહેનો વાત કરે છે. હવે લોકોની વાત કરવાની રીત ગુજરાતી છે એટલે જોર જોરમાં જ બોલે. તો ત્રીજા કોઈ ગુજરાતી ભાઈ હશે તો એને ખબર પડી હશે કે એ લોકો વાત જ કરે છે, પણ કોઈ આઉટસાઇડર હશે તે શું કહેશે, બે જણા ઝઘડો કરે છે, કારણ કે એને એટલી જોરમાં વાત સાંભળી જ નથી. એટલે એ શું કહે, પેલી બે બહેનો છે ને તે ઝઘડો કરે છે એવું કહે. એનું ઇન્ટરપ્રિટેશન એવું છે. કેમ? એને એવું છે કે જે જોરમાં વાત કરતા હોય ને ઝઘડો કરતા હોય ત્યારે જ જોરમાં વાત કરે એનો અવાજ આવે, કારણ કે એના ગામમાં એના દેશમાં એ પ્રથા પ્રચલિત છે. હવે એનું ઇન્ટરપ્રિટેશન ખોટું છે, કારણ કે ગુજરાતમાં તો અહીંયા લોકો વાતે વાતે ગાળ બી બોલતા હોય ને વાતે વાતે જોરમાં જ બોલતા હોય, એટલે એને અહીંયા એ ખોટો પડી જાય. સમજો, એટલે પ્રત્યક્ષ પ્રમાણમાં જોવું અને પછી એનું ઇન્ટરપ્રિટેશન કરવું એમાં પણ ગડબડ થાય છે. એટલે પ્રત્યક્ષ પ્રમાણ પણ સાચું નથી. અનુમાનમાં એવું છે કે તમારો જેવો અનુભવ એ પ્રમાણે તમે અનુમાન કરતા હો. સમજો, બરાબર. હવે આમના ગામમાં લસ્સી અને છાશ એક સરખી જ લાગતી હોય તો તમે એને લસ્સી બનાવવાનું કહું તો એ કહે કે હું છાશ એ બનાવીને લાવે. આપણે કહીએ કે આ છાશ છે તો એ કહે કે ના અમારા ગામમાં લસ્સી આવી બને છે. હવે તમારા ગામમાં જેવી લસ્સી બનતી હોય જાડી એવી એના તો બનતી જ નહીં હોય, એટલે એ છાશને જ લસ્સી માનીને પીતા હોય અત્યાર સુધી. એટલે એ શું કહેશે, આ મારા ગામની લસ્સી છે. પછી પેલો સુમૂળવાળો 10 રૂપિયાવાળી લસ્સી લઈ આવે, 11 રૂપિયાવાળી. હવે એ મને તો છાશ જ લાગે. સમજ્યા મારી વાત? એટલે હું શું કહું, એ સુમૂલના મૂરખ બનાવવાના ધંધા છે કે તમને 10-11 લસ્સીના નામ પર થોડી ઘાટ છાશ પકડાઈ દઈ છે. બરાબર? હા. હવે સમજો, અનુમાન બધાના અલગ અલગ છે. એટલે જે એના ઘરમાં પેલી ઠંડા ગુડગુડ ઠંડા પાણીવાળી છાશ પીતો હશે એના માટે સમૂલની છાશ સારી છે, પણ જે પેલા ઘાંટા દહીંની લસ્સી બનાવીને પીતો હશે એને એ કંઈ કે એમાં મજા નથી. એટલે અનુમાન પ્રમાણ કેવું છે, તમારો જેવો અનુભવ છે તેવું છે. જે પશુપાલક છે એના ઘરમાં ઢોર છે અને એના ઘરના એ ગાય ભેંસ એમાંથી એમ કહે કે દૂધ કે ઘી બનાવે છે તો એના તો કંઈ રીત જ કંઈ અલગ છે. 8 ને 10 ને 11 ફેટનું પણ એનું તો દૂધ આવે તો એ તો બહુ જોરદાર મલાઈ ઉતરે એની તો, એનું તો માખણ પણ જોરદાર થાય, એનું ઘી પણ બહુ જોરદાર હોય. હવે એની જોડે તો અહીંયાની કોઈ ડેરીની સરખામણી નહીં થાય. તો એ કહે કે એનું અનુમાન શું કહે છે, ભાઈ સૌથી શ્રેષ્ઠ તો અમારા ગામમાં જે અમારા ઘરનું જે હોય પશુ એમાંથી અમે જે બનાવીએ એ જ શ્રેષ્ઠ. તો અનુમાનમાં પણ આવા લોચા છે. બીજો અનુમાનનો લોચો, આપણે એવું લાગે કે ભાઈ ઉપર ધુમાડો છે તો આગ લાગી છે, પણ ઘણી વખત કોઈ પર્વતીય વિસ્તારમાં તમે જાઓ તો એ ધુમ્મસ હોય, એ વાદળ હોય, તો અનુમાનમાં પણ લોચા પડે. તો સૌથી શ્રેષ્ઠ પ્રમાણ કયું લેવાય? તો શબ્દ લેવાય, શાસ્ત્ર લેવાય. એટલે જ બહારના લોકોએ જ્યારે જ્યારે આપણી ઉપર આક્રમણ કર્યું તો આપણી સંસ્કૃતિ પર આક્રમણ કર્યું, આપણા પુસ્તકો પર આક્રમણ કર્યું. કેમ? એ લોકોને ખબર હતી કે ભારતની આત્મા જે છે તે સનાતનની આત્મા જે છે તે સનાતનના શબ્દો ઉપર પુસ્તકો ઉપર છે. એટલે પહેલાં એ લોકોના પુસ્તકોને મારો, પુસ્તકોને સળગાવી દઈશું, પુસ્તકોને તમે પૂરા કરી નાખશો એટલે શું થશે કે ઓટોમેટિક એ લોકો ખતમ થઈ જશે. સમજો, ઘણા વ્યક્તિ મજબૂત હોય અને ઘણા વ્યક્તિની સોચ મજબૂત હોય, વિચાર મજબૂત હોય. હવે એના વિચાર એટલા મજબૂત હોય કે એ મરી જાય ને પછી પણ એના વિચારોથી લોકો આગળ વધતા હોય. એવા વિચારો મજબૂત આપી જાય કે એના પછીની પેઢી દર પેઢી એ વિચારોથી લોકો આગળ ચાલતા હોય. પેલાને તો ખબર પણ નહીં હોય કે આ વિચાર આટલા મજબૂત છે, પણ પેલો એનો ફોલો કરે એટલે પેલો આગળ ચાલે. કેમ? પેલાનો અનુભવ એટલો જોરદાર હતો એના જીવનનો, એની ઉપરથી એણે જે અનુમાન ઘડેલા તે એટલા સત્ય થઈ ગયેલા કે એની ઉપરથી એ આગળ જતો હતો. સમજો, હવે એના અનુમાન ઉપરથી એને જે અનુભવ થયા એની ઉપરથી એણે શાસ્ત્રોક્ત પ્રમાણ આપીને એને શાસ્ત્ર બનાવી દીધું. હવે શાસ્ત્રમાં આવી ગઈ એ વાત, પછી આ શાસ્ત્રમાં જે લખેલું છે સમજો તે કોઈના ને કોઈના અનુભવ, અનુમાન અને પ્રત્યક્ષ ત્રણે ભેગા છે કે ભાઈ આત્મા અને પરમાત્મા. તો આત્મા સંબંધી જ્ઞાનને વિશે શું, તો પરમાત્મા જે છે એનું ધ્યાન કરે તો એ પરમાત્મા પેલાને જેવા છે તેવા દેખાય તો એનો એને અનુભવ થયો. હવે એનો અનુભવ થયો એ પછી એને પ્રત્યક્ષ રૂપે લખશે. સમજો, એટલે પ્રત્યક્ષ અનુમાન તમે જે પણ કોઈ પ્રમાણ કેવું છો એ બધાનું ભેગું અગર સૌથી મજબૂતમાં મજબૂત કોઈ પ્રમાણ હોય તો એ શાબ્દ પ્રમાણ છે. શબ્દ એટલે શાબ્દ એટલે શબ્દ, શબ્દ એટલે શાસ્ત્ર પ્રમાણ છે. એટલે વેદાંતિઓ શાબ્દ પ્રમાણને મુખ્ય માને છે. એટલે રામાનુજાચાર્યએ શું કહ્યું કે ભાઈ તમે જે કહો છો કે અનુમાન પ્રમાણથી તમે આ સિદ્ધ કરો છો, શ્રુતિ વાક્યમાં જે કહ્યું છે તે અનુમાન પ્રમાણ છે, તે અનુમાન પ્રમાણ પણ તમે જે વાત કરો છો તે નથી. એ તમારી વાત ખોટી છે કે અનુમાન પ્રમાણે કરીને સિદ્ધ થયેલું છે આ વાક્ય.
કારણ કે હેતુ બતાવેલો નથી. જ્યાં અનુમાન હોય ત્યાં એનો હેતુ બતાવેલો હોય. કેવી રીતે? સાંભળો. પ્રતિજ્ઞા અને દ્રષ્ટાંત ઉપરાંત હેતુ બતાવ્યો હોય તો અનુમાન પદ્ધતિ સ્વીકારેલી ગણાય. બરાબર? તમે જે જગ્યા પર કોઈ પ્રતિજ્ઞા કરો, હવે એ પ્રતિજ્ઞા હોય અને એની સાથે તમે કોઈ દ્રષ્ટાંત આપો. બરાબર? પ્રતિજ્ઞા અહીંયા શું કરેલી છે? કોઈ એકના જ્ઞાનથી બધાનું જ્ઞાન થઈ જાય, આ પ્રતિજ્ઞા છે. પ્રતિજ્ઞા શું છે? કોઈ એકના જ્ઞાનથી સર્વનું જ્ઞાન થઈ જાય, આ પ્રતિજ્ઞા છે. દ્રષ્ટાંત એમાં શું આપેલું? એ લોકોએ માટીનું આપ્યું કે ભાઈ એક માટીનું તમે એમ કહી કે જે કોઈ વાસણ તે માટીના પિંડને તમે ઓળખો એટલે માટીના બધા વાસણને ઓળખી જાઓ. હવે આ બંનેની વચ્ચે હેતુ હોવો બહુ જરૂરી છે, પણ હેતુ તમે કોઈ સિદ્ધ નહીં કરી શક્યા. રામાનુજાચાર્યએ શું કહ્યું? પ્રતિજ્ઞા અને દ્રષ્ટાંત ઉપરાંત હેતુ બતાવ્યો હોય તો અનુમાન પદ્ધતિ સ્વીકારેલી ગણાય, એમ ઉત્તર પક્ષીનું માનવું છે. પ્રતિજ્ઞા અને દ્રષ્ટાંતનું ગ્રહણ કરવામાં શું તાત્પર્ય છે એ નીચે બતાવે છે. હવે એ નીચે બતાવે છે. કોણ? રામાનુજાચાર્ય. કે પ્રતિજ્ઞા અને દ્રષ્ટાંતનું ગ્રહણ કરવામાં શું તાત્પર્ય છે કે ભાઈ આમાં એકચ્યુઅલી આ પ્રતિજ્ઞા જે કરી કે કોઈ એક જે છે એને જાણવાથી સર્વનું જ્ઞાન થઈ જાય, આ પ્રતિજ્ઞા, અને આ દ્રષ્ટાંત આપ્યું, તો એમાં એનો મોટો એનો હેતુ શું છે તો અમે નીચે બતાવીએ છીએ. સાંભળો. જેણે કરી ન સંભળાયેલું સંભળાય, એના શ્રુતમ શ્રુતમ, એટલે એ ન અશ્રુતમ, એની સંધિ આવી રીતે છૂટી પડે છે. એ ન અશ્રુતમ, જેણે કરી ન સંભળાયેલું સંભળાય. ભગવાન એક એવા છે કે જે તમને ન સંભળાતું હોય એ પણ સંભળાય. વચનામૃતમાં મહારાજે નહીં લખ્યું? કોકને દૂર શ્રવણ, દૂરભાસ, દૂરદર્શન આવી વિદ્યા પ્રાપ્ત હોય. દૂરદર્શન તો તમને ખબર જ છે, સત્યમ શિવમ સુંદરમ. બરાબર? દૂરદર્શન. ક્યાં મેચ ચાલતી હોય ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડમાં, ને તમે અહીંયા બેઠા બેઠા શાંતિથી જોઈ શકો, એ દૂરદર્શન. દૂરભાસ, અહીંયાથી હજારો લાખો કિલોમીટર રેડિયો પર કોઈ બોલે અને તમને અહીંયા સંભળાય. મોબાઈલ છે ને અત્યારે, દૂરભાસ. બરાબર? હવે દૂરભાસ, દૂર શ્રવણ, આ બધી વિદ્યાઓ છે. પહેલાં આ બધી વિદ્યા મંત્રો દ્વારા ચાલતી હતી, પછી તંત્રો દ્વારા આવી. તંત્રો મંત્રો અત્યારે કોના દ્વારા ચાલે છે? યંત્રો દ્વારા ચાલે છે. બસ આટલો જ ફરક છે. બરાબર? એટલે કહેવાનો મતલબ શું છે? જેણે કરી ન સંભળાયેલું સંભળાય. એવા કોણ છે કે જે તમને ન સંભળાયેલું પણ સંભળાય આપે. બરાબર? ઇત્યાદિ વાક્યમાં એક વિજ્ઞાન વડે સર્વ વિજ્ઞાનનું પ્રતિપાદન કરવા ઈચ્છેલું છે. એટલે એકનું જ્ઞાન થાય તો બધાનું જ્ઞાન થઈ જાય. શું? એકને જાણવાથી સર્વે જણાય, એ વાતનું જ્ઞાન છે. એટલે એકનું વિજ્ઞાન તો કોનું વિજ્ઞાન? બોલ મનીષ. બ્રહ્મનું, ભગવાનનું. એક ભગવાનનું જ્ઞાન થયું તમને એટલે આખા જગતનું જ્ઞાન થઈ જાય. બરાબર? અને એક ઘરવાળીનું તમને જ્ઞાન થાય તો આખા જગતનું જ્ઞાન તમારું ભૂલાઈ જાય. બરાબર? બહુ ખતરનાક વસ્તુ છે. બરાબર? એક બાજુ ભગવાન છે અને એક બાજુ માયા છે. તમે માયાને પકડો એટલે બધું ભૂલાઈ જાય, ભગવાનને પકડો એટલે બધું યાદ આવી જાય. બરાબર? ચાલો, કંઈ ખોટું નહીં લગાડતા એમાં. ભગવાન જૂઠ ન બોલવાય. બરાબર? ચાલો, એટલે ત્યાં એ વાત તદ્દન અસંભવિત છે તેમ કોઈ માનતો હોય તો એને સંભવ માત્ર બતાવવા માટે દ્રષ્ટાંતનું ગ્રહણ કરવામાં આવ્યું છે. કોઈ એવું માનતો હોય કે ભાઈ આ વાત એકદમ અસંભવિત છે કે કોઈ એકના જ્ઞાનથી બધાનું જ્ઞાન થઈ જાય, તો એના માટે આ દ્રષ્ટાંત આપેલું છે. સમજો? એટલે દ્રષ્ટાંત તમારા અનુમાન પ્રમાણને સિદ્ધ કરવા નથી આપ્યું, પણ કોઈ આ વાત ન માને એને મનાવવા માટે આ દ્રષ્ટાંત આપેલું છે. આવું કોણ કહે છે? રામાનુજાચાર્ય કહે છે. બરાબર? હા, ચાલો. અનુમાનનો એટલે અનુમાનથી કલ્પાયેલા પ્રધાનનો તો ગંધ પણ નથી. બરાબર? અહીંયા અનુમાનનો ગંધ પણ નથી. ભાઈ તને બોલાવે જ જા. એટલે રામાનુજાચાર્યએ શું કહ્યું? તમે જે યતોવા ઈમાની ભૂતાની એ વાક્યની અંદર અનુમાન પ્રમાણને સિદ્ધ કરવા જાઓ છો, એ અનુમાનનો અહીંયા કોઈ ગંધ બંધ નથી. યતોવા ઈમાની ભૂતાની એટલે જે જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરનાર છે, જે જગતનું કારણ જે છે તે કોણ છે? બ્રહ્મ છે. બરાબર છે? એટલે આને છે ને કાયમ અહીંયા સભામાં બેઠેલો હોય ને બધા, ત્યારે જ આવવાનું મન થાય. તું ખાલી કહેવામાં ભરેલું, કંઈ ભરેલું કહેવા આવો નહીં, ખાલી ખાલી કહેવા આવ્યા કરે છે બધા. ભરેલું લઈને આવો બોક્સ અહીંયા. ચાલો, એટલે એનો તો ગંધ પણ નથી. એ વાત ઈક્ષણાદિ ધર્મના શ્રવણથી જણાઈ ચૂકેલી છે. સમજો? અહીંયા અનુમાનનો કોઈ
રોલ જ નથી. કેમ? અહીંયા ઈક્ષણાદિ ધર્મના શ્રવણથી એ વાત જણાઈ ચૂકેલી છે. ઈક્ષણાદિ ધર્મ એટલે શું? ઈક્ષણ એટલે શું? તો જોવું. તો એ ધર્મ છે. તો કોનો ધર્મ છે? પેલા ધર્મીનો. તો ધર્મી કોણ? તો યતોવા ઈમાની ભૂતાની, કે જેને જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય જે કરનાર છે તે, તો એ ધર્મી છે. અને એનો ધર્મ શું છે? તો જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરવું, એ એનો ધર્મ છે. હવે એને તમે જાણો તો આખા જગતને જાણો. કેમ? કારણ કે એના દ્વારા જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય થાય છે. તો એ કોણ છે? બ્રહ્મ છે. બરાબર છે. એટલે શું કહ્યું? એ વાત ઈક્ષણાદિ ધર્મના શ્રવણથી જણાઈ ચૂકેલી છે. એમ શંકા કરવામાં આવે કે અત્રે ચેતનમાં રહેતું એવું જે મુખ્ય ઈક્ષણ એનું પ્રતિપાદન નથી. જો પાછો ગૂગલી નાખ્યો મુખ્ય અર્થમાં. ભાઈ અહીંયા જે ચેતનમાં રહેતું એવું જે મુખ્ય ઈક્ષણ એવું પ્રતિપાદન નથી. ચેતનમાં જે રહેલું હોય એવું મુખ્ય એટલે શું છે? ઈક્ષણ એનું પ્રતિપાદન નથી. ચેતનમાં રહેતું એવું જે મુખ્ય એટલે ઈક્ષણ એનું પ્રતિપાદન નથી, પણ પ્રધાનમાં સંભવતું એવું ગૌણ ઈક્ષણ એ અભિપ્રેત છે. હવે એ લોકોએ તો નહીં કર્યું, રામાનુજાચાર્યએ જ આ વાત કરી. હવે રામાનુજાચાર્ય અહીંયા કેમ આ બધી વાત કરી? આવા બધા મતો હશે, એક એક બબ્બે લાઈનોના આવા નાના નાના મતો હશે, તે બધાનું ખંડન એમણે એક સાથે કરી નાખ્યું. તો ભાઈ ઘણા એવું પણ માનતા હશે કે આ મુખ્ય ઈક્ષણની વાત નથી, જે ચેતનનો ધર્મ છે તે, પણ આ તો ગૌણ ઈક્ષણની વાત છે. સાંભળો, ગૌણ અર્થમાં જેમ કે તે જે વિચાર કર્યો, જળે વિચાર કર્યો, ત્યાં તેજનું અને જળનું વિચાર કરવું તે કાંઈ ચેતનના જેવું સમજવાનું નથી, પણ ગૌણ અર્થનું સમજવાનું છે તે પ્રમાણે. બરાબર? સાંભળો, પહેલું શું લખેલું છે? તેજે વિચાર કર્યો, જળે વિચાર કર્યો. હવે તેજે વિચાર કર્યો અને જળે વિચાર કર્યો, તો તેજ અને જળ કોઈ દિવસ વિચાર કરે? એટલે તેજ અને જળને ત્યાં કયા અર્થમાં લીધેલા છે? ગૌણ અર્થમાં લીધેલા છે, મુખ્ય અર્થમાં નહીં લીધા. સમજો, આપણે ઘણી વખત પેલા કવિઓ હોય ને, તો અલંકારિત ભાષામાં ન લખે કે ભાઈ અહીંયા કોણ છે એવો, કોઈ એવો દેખાતો નથી, ચાલો એમ કહે કે તમારી ઘરવાળી કોના જેવી કયા કલરની સાડી તમારી ઘરવાળીને બહુ પસંદ છે? તો એ કહે કે પોસ્ટ ઓફિસના ડબ્બા જેવા કલરની. પેલો પોસ્ટ ઓફિસના ડબ્બા જેવો કલર એટલે કેવો કલર? એકદમ ઓરિજિનલ લાલ કલર. બરાબર છે. હવે પોસ્ટ ઓફિસના ડબ્બા જેવી કલરની એણે જે એવું લખ્યું એટલે એ કહેવા એવું માગે છે કે રાઉન્ડ અબાઉટ લાલ કલરની સાડી મારી વાઈફને બહુ ગમે છે. બરાબર? પણ એમાં એણે જે પોસ્ટ ઓફિસનો ડબ્બો જે કહ્યો ને, એ ગૌણ અર્થમાં કહ્યો છે. એ બેઠો ને બેઠો કંઈ પોસ્ટ ઓફિસનો ડબ્બો નહીં લેવાનો ત્યાં. સમજો? બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય અહીંયા શું કહ્યું? તેજે વિચાર કર્યો કે જળે વિચાર કર્યો, એમાં તેજ અને જળ જે છે તે કેવા છે? ગૌણ અર્થમાં છે. ત્યાં તેજનું અને જળનું વિચાર કરવું એ કંઈ ચેતનના જેવું સમજવાનું નથી. ચેતનની જેમ કંઈ તેજને એ કંઈ એ વિચાર નહીં કરવાના. ચેતન એટલે કોણ? ચેતન એટલે કોણ? ચેતન એટલે જીવ ને પરમાત્મા. એમાં અહીંયા વિચાર કરવાની વાત છે. એટલે શું કહ્યું? જેને પોતાનું હુંપણું છે એ પોતે પોતાનો વિચાર દર્શાવી શકે છે, અને એ પોતે પોતાનો વિચાર કહી શકે છે, અને એ પોતે વિચાર કરી શકે છે. બરાબર છે? એટલે શું કહ્યું? તે કાંઈ ચેતનના જેવું સમજવાનું નથી. બરાબર? ચેતન હોય તે પોતે પોતાનો વિચાર જણાવી શકે, કહી શકે, બીજાને જણાવી શકે. હા, એવા ઘણા ચેતન પણ હોય કે જે પોતે પોતાની બુદ્ધિથી ન ચાલતા હોય. બરાબર? એ બીજાની બુદ્ધિથી આખી જિંદગી ચાલતા હોય. એને ગબડગંડ કહેવાય. એણે શું છે? એના મગજને બીજાને વેચી દીધું છે. એ ટેનન્ટ છે, એ ભાડેથી રહી છે, એના મગજનો ઉપયોગ નહીં કરતો એ. સમજો? હવે એવો જે છે ને, એ પણ જળ જેવો જ છે. કાળે કરીને એની પોતાની બુદ્ધિ જે છે, સ્વતંત્ર બુદ્ધિ એનો નાશ થશે. એને જે બીજા કે એ પ્રમાણે એ કરે છે, એટલે એનામાં એ સ્વતંત્ર બુદ્ધિ નથી. બીજું સૌથી મોટી વાત, જ્યારે જીવને મોહ થઈ જાય છે, સમજો, મોહ એટલે શું? સાર અસારનો વિવેક ભૂલી જાય છે, ત્યારે પણ એ પોતાનું જ્ઞાન જે છે તે ભૂલી જાય છે. એનું ચેતનત્વ ચાલ્યું જાય. સ્વાર્થમાં મોહ થાય, એને સ્વાર્થને કારણે મોહ થાય. મોહ થાય એટલે સાર અસારનો વિવેક ભૂલી જાય. પછી ત્યારે એ નહીં જોતો કે હું જે જગ્યા પર કે જે પક્ષમાં બેઠેલો છું તે ન્યાયનો પક્ષ નથી. ત્યારે એને એનો સ્વાર્થ મોટો લાગશે. બરાબર? શ્રી કૃષ્ણ ભગવાને ભીષ્મ પિતાને પૂછેલી આ વાત કે તમને ખબર હતી ને ધર્મ શું છે, અધર્મ શું છે? તમને એ પણ ખબર હતી કે હું હંમેશા ધર્મના પક્ષે લડાઈ કરું છું. તો તમને ખબર પડી કે હું પાંડવ પક્ષે લડવાનો છું, તો પણ તમે કૌરવ પક્ષે લડવા કેમ ગયા?
તમે તો ધર્મ વેચતા છો, તમે કંઈ જડ તો નથી કે તમને ન ખબર હોય, તો તમે કેમ કૌરવ પક્ષે લડવા ગયા? બરાબર. ભીષ્મ પિતાએ કહ્યું મને ખબર તો હતી કે હું અધર્મના પક્ષે છું. તમારી એ વાત પણ સાચી, તમે જ્યાં છો ત્યાં જ ધર્મ અને વિજય છે એ પણ મને ખબર હતી, પણ સૌથી મોટી બાબત એ હતી કે હું જો પાંડવોના પક્ષે લડતે, સમજો, તો તમે આમ હતે, કારણ કે તમે અર્જુનની જોડે રહેવાના હતા, એટલે તમે આમ હતે. હું કૌરવના પક્ષે લડું છું તો તમે આમ છો, એટલે તમારી મૂર્તિના દર્શન કરતાં કરતાં મારે લડવું હતું આખું યુદ્ધ, એટલે હું સામેના પક્ષે લડ્યો. ભીષ્મ પિતાના પોતાના લોજિક હતા પાછા, સમજો. બરાબર. એટલે લોજિક બધા પુસ્તકમાં લખેલા જ એ જ સાચા છે એવું નહીં માનતા. ઘણાના લોજિક એવા હોય છે કે જે એ કંઈ પછી પુસ્તકમાં લખાય. સમજજો. કેમ? લોજિક એક એવી વસ્તુ છે કે જે સમય બદલાતા બદલાયા કરે છે. દરેક જગ્યા પર એકનો એક લોજિક નહીં ચાલતો. બરાબર. તમે પુસ્તકમાં લખેલું ને એ જ બધું બેઠું ને બેઠું સેટ કરવા જાઓ, ઘણી જગ્યા પર ઊંધા પડી જાઓ. પુસ્તકમાં લખેલું એ સાચું છે, પણ એને કયા અર્થમાં, કયા સંજોગોમાં ક્યાં ફિટ કરવાનું છે એ તમને હજુ બરાબર આવડું નથી. એ કેશુ સ્વામી પાસે શીખવું પડે જઈને. હી વોઝ બ્રિલિયન્ટ પર્સનાલિટી, ટુ મચ બ્રિલિયન્ટ. બીજું, એ જે શીખનારો કે શીખવનારો હોય ને, શીખવાડનારો, એ પોતે સ્વાર્થી નહીં હોવો જોઈએ. હું તમને મારા જીવનનો એક સૌથી મોટો સાર કહી દઉં. મને કોઈ ઓછું ભણેલો હશે કે એને ઓછું આવડતું હશે ને, આઈ ડોન્ટ માઇન્ડ. મેં અહીંયા કોઈને પણ નહીં આવડતું એ બાબતમાં કોઈ દિવસ નહીં ખખડાયું હશે, જાઓ, રેકોર્ડ, ગેરંટી. અને કોઈને આવડતું હશે એમાં મેં એના વખાણ પણ બહુ નહીં કર્યા હશે, જાઓ. કેમ? નિયત પર જવાનું, માણસની હોશિયારી પર નહીં જવાનું. હોશિયારી તો ગમે ત્યારે વફાદારીનો પગ બદલી શકે છે. હોશિયારો એ વફાદાર હોય જરૂરી નથી. માણસની નિયત પર જાઓ કે એની નિયત કેવી છે, એની નિયત ઓળખો. હોશિયારી ગદ્દારમાં હોઈ શકે છે ને એ ગદ્દારી, એની હોશિયારીનો ઉપયોગ ગદ્દારી કરવામાં કરશે, પણ એની નિયત સારી હશે, ભલે ઓછું સમજતો હશે. સબરી ભીલ, એને શું ખબર હતી? એને વેદાંતનો અર્થ ખબર હતી? એને એના ગુરુના વચન પર વિશ્વાસ, એનો મોક્ષ થઈ ગયો ને. દુર્યોધન 6 વેદને ભણેલો હતો, એટલે 6 અંગો સહિત વેદને ભણેલો હતો. ધૃતરાષ્ટ્ર 6 અંગે સહિત વેદને ભણેલા હતા. શું એ લોકો ધર્મનો પક્ષ ઓળખી શક્યા આખી જિંદગી? એ લોકો અધર્મ જ કર્યો ને. શું લખેલું છે ખબર? દુર્યોધને, ન મે જાનંતી ધર્મ. એવું નહીં માનતા ભગવાન શ્રી કૃષ્ણને કે મને ધર્મ શું છે અધર્મ શું છે નહીં ખબર, પણ મારી પ્રકૃતિ એવી છે કે મારાથી ધર્મને વિશે પ્રવર્તાતું નથી. એને ખબર હતી કે હું અધર્મ કરું છું, એને ખબર હતી યુધિષ્ઠિર સાચો છે, એને એ પણ ખબર હતી કે સમ્રાટ યુધિષ્ઠિર જ સાચામાં સાચો અને સારામાં સારો યુવરાજ બની શકે એવો છે, પણ એનાથી સ્વીકારાતું નહીં હતું. આ સ્વીકારવું ને એના માટે 56ની છાંટી જોઈએ. હું જે એમ કહું કે માર્યા કરતાં અમુક બાબતમાં ગોપાલભાઈ બહુ હોશિયાર, ખાસ કરીને માણસ ઓળખવામાં, તો મને એ કહેવામાં શરમ નહીં લાગે, પણ તમને એ કહેવામાં કદાચ શરમ લાગે. જે તમને શરમ લાગે છે ને એ જ મોહ છે. તમારો છોકરો પણ કોઈ બાબતમાં તમારાથી હોશિયાર હોય ને એને સ્વીકારી લો. મેં મારા બાપા જોડે પણ આ વાત કરેલી. મારા બાપા બી એમ કોઈ હું નહીં કરો, ધીસ ઇઝ નોટ ડન. મેં કોઈ અહીંયા જ આપણે માર ખાઈ જઈએ છીએ, હું ન કરવાનું. જેમાં એ હોશિયાર તે કહેવાનું કે એ હોશિયાર, જેમાં હું હોશિયાર. હું તમને શું કહું છું, વખાણ કરવા અને એનાલિસિસ કરવું બે અલગ અલગ બાબત છે. એન્જિનિયરિંગની બાબત છે, મોબાઈલની બાબત છે તો આ જ હોશિયાર, એને જ આવડે. માણસ ઓળખવાની બાબત છે તો આ જ હોશિયાર, હું એટલો હોશિયાર નહીં, હું ચોખ્ખું કહું તમને. પણ એ જે કહેવું પાછું આટલી ખાનદાનીથી, એ બહુ અઘરું કામ છે, એ દરેક નહીં કરી શકતા. આ જ મોહ છે કે તમને સત્ય ખબર છે તો પણ તમે તમારા સ્વાર્થે કરીને સત્યનો પક્ષ નથી લઈ શકતા. એ જ મોહ છે. અને એ જ મોહ ધૃતરાષ્ટ્રને અને દુર્યોધનને હતો. એટલે તમે ત્યારે ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનની જેમ જ વર્તો છો. કેમ? તમને ધર્મ ખબર છે, અધર્મ ખબર છે, તમે તો પણ ધર્મનો પક્ષ નહીં લઈ શકતા. એટલે તમે ખોટા છો, તમે ખોટાના રસ્તે ચાલી રહેલા છો. પછી તમારું શું થશે એ તો ખબર જ છે તમને. આ જ વસ્તુ અહીંયા જાણવાની છે.
શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામ